કોઈ વ્યક્તિ છે તમારી પાસે રેન્ટલ માટે આવે છે અને હવે સમજો કે બધાની ડેટ તમે ફિક્સ કરતા હોય, સેમ વસ્તુ છે તમે કદાચ બીજા લોકોને પણ નેક્સ્ટ ડેટ ઉપર આપવાના હોય અને તમારું મેનેજમેન્ટમાં કોઈ પ્રોબ્લેમ આવે એવી ક્યારે થતું હોય છે કે 3 પીસ હતા અને એક જ સમયે 7 વ્યક્તિને પહેરાવાના હતા. એમાં મિસ્ટેક અમારા તરફથી હતી. તો 3 પીસ રાતે પહેરવાના હતા અને 3 આ કસ્ટમરને સવારે પહેરવાના હતા. તો અમે રાતે પર્સનલી ત્યાં જઈને લઈ આવીએ છીએ, રાતે વોશ કરાવીએ છીએ, 4 વાગે એમને આપીએ છીએ અને એ લોકોને સવારે પહેરવાનું હોય છે 9 કે 10 વાગે. મેમ તમારો પીસ અમે લઈને આવીએ છીએ, તમને ફ્રેશ કરીને જ આપીએ છીએ. 3 કસ્ટમર તે પાસેથી લઈને 3 ને તો પહેરાવી દીધું, પણ 7મો કસ્ટમર તો જેવો પેનિક મોડમાં ચાલુ ગયો. તો પેનિક મોડમાં આમાં નહીં જાય એની માટે અમે શું કર્યું હતું કે પેલા સવારવાળા જે 4 કસ્ટમરને પહેરવાનું હતું એને ફોન કરીને પૂછ્યું કે મેમ અમારી સાથે આવી ઘટના બની છે, જો તમે અમને સપોર્ટ કરશો તો અમે તમને સારામાં સારી વસ્તુ પ્રોવાઈડ કરશું. તો જે 3 વ્યક્તિ હતા ને એવા હતા કે હું ચેન્જ નહીં જ કરું, એને અમે 3 ને આપી દીધા. પણ ચોથો વ્યક્તિ લકીલી સારો હતો, એને કીધું કે હા હું ચેન્જ કરી લઈશ. એને જે બજેટ રાખ્યું હતું એની કરતા ડબલ વેલ્યુનો સારો પીસ એને રાતે જ પહોંચાડી દીધો હતો. એટલે એને પેનિક ના કર્યો અને અમે એની સાથે પેલા તો કમ્યુનિકેટ કર્યું કે મેમ આ ઘટના બની છે. એટલે અમે સાચું બોલ્યા જે અમારી વેલ્યુ હતી અને એને પણ અમે અવેર કરી દીધા કે અમારી સાથે આવું બન્યું છે તો તમે શું અમારી હેલ્પ કરશો એમ. તો ઘણા લોકો સમજતા હોય છે પરિસ્થિતિને, તો લોકોએ સમજીને અમારી સાથે કોર્ડિનેટ કરીને આગળ વધવાનું નક્કી કર્યું.